નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી સરસ મજાની એક સરકારી યોજના વિશે વાત કરવાના છે। તો ખેડૂત મિત્રો, તેમાં મળવાપાત્ર સહાયની રાશિ છે તે 2 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે ચાલુ થઈ ગયા છે। ગોડાઉન યોજના 2024-25 વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગોડાઉન સહાય યોજના ગુજરાત 2024। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બહુ જ સરસ મજાની યોજના ચલાવવામાં આવી રહી છે, જેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જેના હેઠળ ખેડૂતને પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન માટેની ₹75,000ની સહાય આપવામાં આવે છે। આ યોજના થકી જે કોઈ પણ ખેડૂત મિત્રો છે જેમને પાક મૂકવા માટે ચોમાસાની અંદર અગવડ પડતી હોય છે અને ચોમાસામાં પલળવાના અને વાવાઝોડાના પ્રશ્નોના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક બગાડ થતો હોય છે, જે આવા પાક સંગ્રહ કરવા માટે તેમની પાસે પૂરતા સાધનોના અભાવે તે પાક પલળી જતો હોય, તો તે માટે આ ગોડાઉન યોજના છે તેની જાહેરાત કરવામાં આવી છે। તો ગોડાઉન યોજના છે જે સહાય યોજનામાં મળવાપાત્ર લાભ છે ખેડૂત મિત્રો। આ યોજના એ દરેક પ્રકારના ખેડૂત લાભ લઈ શકે છે અને અરજી કરી શકે છે। આ યોજનાની અંદર તમને ગોડાઉન એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં 75,000 અથવા તો કુલ ખર્ચના 50% જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે। યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના 18 જૂન 2024 ચાલુ થઈ ગયા છે અને 24 જૂન 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ રહેશે। ખેડૂત મિત્રો, ગોડાઉન સહાય યોજનામાં પાત્રતા અને શરતો વિશે વાત કરીશું। ગોડાઉન સહાય યોજનાની અંદર તમારે ગોડાઉનમાં અરજી કરવા માટે ગોડાઉન બનાવવા માટે કેટલીક શરતો અને પાત્રતા ધરાવતા હોવા જોઈએ, જે નીચે પ્રમાણે છે। આ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે જ છે। આ યોજના છે એ ગુજરાતના ખેડૂતો ભાગ લઈ શકે, બીજા રાજ્યના ખેડૂતો ભાગ લઈ શકે નહીં। આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે નામે જમીન હોવી જોઈએ। આ યોજનાની અંદર તમે જો ગોડાઉન બનાવો તો તમારા નામે જમીન હોવી જોઈએ। પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટના વિસ્તારોમાં બનાવવાનું રહેશે। તો 330 ચોરસ મીટર છે તેની અંદર પાક સ્ટ્રક્ચર સંગ્રહ બનાવવાનું રહેશે। સ્ટ્રક્ચર છતની મધ્ય ઊંચાઈ 12 ફૂટ રાખવી। તો સ્ટ્રક્ચરના છતની મધ્ય ઊંચાઈ છે 12 ફૂટની રાખવાની રહેશે। ફાઉન્ડેશન જમીનથી 2 ફૂટ ઊંડાઈથી વધુ ઓછામાં ઓછું 2 ફૂટ ઊંચાઈ। તો ફાઉન્ડેશન જમીન તમારો જે પાયો છે તેને ઊંચું 2 ફૂટની ઊંચાઈ રાખવાની રહેશે। લાભાર્થીઓ તેના સ્વખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકે છે। લાભાર્થીઓ છે તેના સ્વખર્ચે પોતાના ખર્ચે આરસીસી ધરાવતી સ્લેબ પણ ભરી શકે છે। આ પ્રમાણે યોજનાનો લાભ લેવા માટે અને પાક સંગ્રહને સ્ટ્રક્ચર બનાવવા માટે તેમના દર્શાવેલા માપથી વધુ હશે તો ચાલશે, પણ તેનાથી ઓછું હોવું જોઈએ નહીં। તો જ તમને યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે, નહીં તો આ યોજનાનો લાભ મળવાપાત્ર